દર્શક મિત્રો, બનાસકાંઠાથી આવી રહ્યા છે મોટા સમાચાર। ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયાઓ તો અપનાવતા હોય છે, પરંતુ આ વખતે તેમનો સામનો થયો છે બનાસકાંઠા એલસીબીની બાજ નજર સાથે। પાંથાવાડા હાઈવે પર એકદમ ફિલ્મી ઢબે વિદેશી દારૂની હેરાફેરીનો મસ્ત મોટો પર્દાફાશ થયો છે। જી હા, બાજરી અને ચોખાની આડમાં દારૂનો કાળો કારોબાર આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ અને એસપી શ્રી પ્રશાંત સુંબેની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ એલસીબી પીઆઈ ડીએમ રાઠોડ અને તેમની ટીમે એક મેગા ઓપરેશન પાર પાડ્યું છે। પાંથાવાડાથી ડીસા હાઈવે પર કુચાવાડા નજીક બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ટાટા ટ્રેલર રોકાવ્યું। બહારથી જોતા એવું લાગતું હતું કે અંદર બાજરી અને ચોખાના કટ્ટા છે, પરંતુ જ્યારે પોલીસે કટ્ટા હટાવીને અંદર તપાસ કરી તો પોલીસના પણ હોશ ઉડી ગયા। અંદરથી મળ્યો પંજાબમાં બનેલો વિદેશી દારૂ અને બિયરનો અખૂટ જથ્થો। આંકડા સાંભળીને તમે પણ દંગ રહી જશો। પોલીસે એક બે નહીં પરંતુ પૂરી 16,092 દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત થાય છે 73 લાખથી વધુ। આ સાથે ટ્રેલર અને મોબાઈલ મળીને પોલીસે કુલ ₹1.25 કરોડ રૂપિયાનો 1,13,61,316 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની કમર તોડી નાખી છે। અને દર્શક મિત્રો, આ બુટલેગરોની ચાલાકી તો જુઓ। પોલીસને ચકમો આપવા માટે આ સાતીર ભેજા બાજાઓ ટ્રેલરે પર RJ52 GA 0915ની બનાવટી પ્લેટ લગાડી હતી, જ્યારે તપાસમાં ખુલ્યું કે ટ્રેલરનો અસલી નંબર તો GJ12 BV 6635 હતો। એટલું જ નહીં, પોલીસથી બચવા નકલી બિલ અને બિલ્ટીનો આખો ખેલ રચવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે રાજસ્થાનના સિક્કરના રહેવાસી એવા ટ્રેલર ચાલક રામકરણસિંહ જાટની ધરપકડ કરી છે। આ આરોપી કોઈ નવો નિશાળે નથી। અગાઉ 2018માં અડાલજ અને શામળાજીમાં અને 2025માં વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં પણ આ મહાશય સામે ગુના નોંધાઈ ચૂક્યા છે। એક રીઢો ગુનેગાર ગુજરાતમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો। હાલ તો પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આટલો મોટો દારૂનો જથ્થો રાજસ્થાનથી કોણે ભરાવ્યો હતો ને ગુજરાતમાં કયા મોટા માથાને સપ્લાય થવાનો હતો? આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે? પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે।